મોરબીના રંગપર ગામ પાસે યુવાન ઉપર અજાણ્યા 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેથી કરીને તે યુવાનને માથામાં ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવેલ છે। જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના રંગપર ગામ પાસે વિરાટનગર નજીક રહેતા અમીરામ વિજાભાઈ ઠાકોર ઉંમર વર્ષ 36 નામનો યુવાન રંગપર ગામ પાસે આવેલ સિરામિકના બંધ કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને ત્યાં અજાણ્યા 5 શખ્સો આવ્યા હતા અને તેણે સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા આ યુવાન ઉપર કોઈ પણ કારણ વગર હુમલો કર્યો હતો અને તેને ઢીકાપાટુનો માર માર્યો હતો, જેથી કરીને તે યુવાનને માથાના ભાગે ઈજા થઈ હોવાથી ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી કરીને પોલીસે મારામારીના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ VS ડાંગર દ્વારા કરવામાં આવી હોવાની માહિતી બપોરે 4 વાગ્યે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળી છે।